નમસ્કાર મિત્રો, તારીખ છે 24 ફેબ્રુઆરી 2026 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજેટ વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં નવા જીરુંની આવકો વધીને 24,000 બોરીની થઈ છે અને ભાવ પણ અત્યારે સ્ટેબલ જોવા મળ્યા છે। જીરું વાયદામાં ઊંચી સપાટી પર મામૂલી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં નવા જીરુંની આવકો 23થી લઈને 24,000 બોરીની આવકો હતી અને ભાવમાં મને 30થી લઈને 50 રૂપિયાનો ઘટાડો થયો હતો। જીરું બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। વર્તમાન સમયમાં જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર મોટો બજારનો આધાર રહેલો છે। બેન્ચમાર્ક માસ વાયદાની વાત કરીએ તો 320 રૂપિયાથી ઘટીને 22,740 રૂપિયા સુધી અત્યારે બોલાઈ રહ્યો છે। નવા જીરુંમાં ઊંઝામાં 8,500 બોરીની આવક, રાજકોટમાં 3100 બોરી, ગોંડલમાં 3500 બોરી, બોટાદની અંદર 2500 બોરી, જસદણની અંદર 3000 બોરી આવકો જોવા મળી હતી। વાંકાનેરની અંદર 900 બોરી। જીરુંના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં જીરુંમાં વેચવાલી ઓછી છે, સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી જીરું બજારમાં બે તરફી ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। નિકાસકારો આવશે તો બજારને ટેકો મળશે, એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે લાગતી નથી અને રમઝાન પછી જો જીરુંની માંગ નવેસરથી ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।